હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે પાટણ જિલ્લામાં આજ વહેલી સવારથી જ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલ માલ પલળી ગયો હતો, જ્યારે વેપારી દ્વારા ખરીદેલ જણસ ખુલ્લા રહી જતા જણસ પલળી ગઈ હતી। રાધનપુર એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, એરંડા, ચણા, જણસની આવક વધુ હોવાથી ડોક્ટર કનુભાઈ ચેરમેન દ્વારા એપીએમસીના શેડની મોટી વ્યવસ્થા કરવામાં આવેલી હતી। માલની આવક બહુ હોવાને કારણે વેપારીઓએ ખરીદેલો માલ બહાર જ વેપારીને લાખોનું નુકસાન થઈ ગયું હતું। રાધનપુર જિલ્લો પાટણ બરાબર ખેડૂતનો માલની ઘણી આવક હોવાથી અઠવાડિયેથી ખૂબ આવક હતી। અમે માર્કેટવાળા શેડ બનાવ્યો, પણ અતિ માલની આવક હોવાથી બારે ઉતારેલો જે ખેડૂતોનો માલ કોઈ પલળ્યો નહીં, પણ વેપારીએ જે લઈને બારે તોલ્યો એને હિસાબે વરસાદથી પલળ્યો છે। એરંડા, ચણા અને રાયડું ખૂબ મોટું નુકસાન વેપારીઓને છે। આશરે 1 કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય। આજે રોજ વરસાદના કારણે કનુભાઈએ શેડ ચેરમેન કનુભાઈએ શેડ બનાવરાયો હતો, પણ શેડની અંદર માલની આવક વધારે થવાના કારણે એરંડા, ચણા, ઘઉં, જીરા, રાયડા તમામ માલની પલળી જવાના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે।